નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલાં વધુ એક ભેટ જાહેર કરી છે. મિત્રો, ઓક્ટોબર મહિનાના પગાર પેન્શનમાં વહેલા મળશે. તો મિત્રો, વાત કરવાના છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નવી દિવાળી ભેટ જાહેર કરી છે. જો તમે ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલ સરકારના સરકારી કર્મચારી પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. તમને રોજનો આવી માહિતી આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવશે. મિત્રો, તો વાત કરીએ રાજ્ય સરકારના જે કર્મચારી છે તેમના માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવે છે, રાહતરૂપ સમાચાર આવે છે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લીધો છે. ચાલુ વર્ષ દરમિયાન તહેવાર તારીખ 20 ઓક્ટોબર રોજ હોવાથી જે કર્મચારી અને પેન્શનો માટે ઉત્સાહપૂર્વક તહેવાર ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર 2025 માસનું પગાર ભથ્થા અને પેન્શન ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો મિત્રો, તમે જાણો છો આગામી 20 ઓક્ટોબરે દિવાળીનો પર્વ છે. તો દિવાળીનો પર્વ પહેલાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પેન્શનધારકો અને કર્મચારીઓના પગાર પેન્શન વહેલો આપવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય. ત્યારબાદ સામાન્ય રીતે રાજ્ય સરકાર કર્મચારીના પગાર જે માસને ચૂકવવાનું પાત્ર હોય તેવા પછીના માસના પ્રથમ 3 કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરિંગ પ્રથા અનુસાર ચૂકવવામાં આવે છે. જોકે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ જૂના ઠરાવને છૂટછાટ આપવામાં આવી છે. આ નિર્ણય અનુસાર ઓક્ટોબર 2025ના સરકારી કર્મચારી પેન્શનોના પગાર ભથ્થા પેન્શનની ચૂકવણી તબક્કાવાર રીતે 14, 15, 16 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. મિત્રો, રાજ્યના 9 લાખથી વધુ સરકારી કર્મચારીની પેન્શનોની દિવાળી ભેટ મળી છે. આ પહેલાં 8 ઓક્ટોબર 2025ના રોજ રાજ્ય સરકાર 6થા તેમજ 7મા પગાર પંચ લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના અંતર્ગત 7મા પગાર પંચ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 6થા પગાર પર લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% વધારો કરવામાં આવ્યો હતો. મિત્રો, તો ત્યારબાદ બીજી મહત્વની બાબત એ છે કે દિવાળીમાં 8 દિવસનું મિની વેકેશન પણ આપ્યું છે. મિત્રો, તો આ ઉપરાંત દિવાળી પર્વ નિમિત્તે વિવિધ સરકારી કચેરીના બોર્ડ, નિગમ અને પંચાયતો માટે દિવાળી લઈને ભાઈ બીજ સુધી રજાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેમાં 19 ઓક્ટોબરથી સળંગ 8 દિવસની એટલે કે 26 ઓક્ટોબર સુધી રજા જાહેર કરી દીધી છે. મિત્રો, આ રજાઓ મિત્રો 2 રવિવાર તથા 1 શનિવાર સામેલ છે. 21 અને 24 ઓક્ટોબર રજાના બદલે 8 નવેમ્બર 2025 અને 13 ડિસેમ્બર 2025ના રોજ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો, 9.51 લાખ સરકારી કર્મચારીને પેન્શનનો લાભ મળશે. આ મોંઘવારી ભથ્થા 3 માસની એટલે કે જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધીનો તફાવતને રકમ 1 હપ્તામાં ચૂકવવામાં આવશે. મિત્રો, આ મોંઘવારી ભથ્થા વધારો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવા તથા અન્ય એમ કુલ મળીને 4.69 લાખ કર્મયોગી અને અંદાજ 4.82 લાખ જેટલા નિવૃત્તિ કર્મચારી એટલે કે પેન્શનને મળવાપાત્ર થશે. આ મિત્રો, ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી પેન્શનધારકોને મોંઘવારી ભથ્થું 3% વધારો કરી દીધું છે. અને મિત્રો, 3% મોંઘવારી ભથ્થું ટૂંક સમયમાં જાહેર કરશે, ટૂંક સમયમાં તમારા ખાતામાં જમા થશે. અને મિત્રો, ઓક્ટોબર માસનું પેન્શનમાં તમારા 14, 15, 16 દિવાળી પહેલાં તમારા ખાતામાં જમા થઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારી પેન્શનધારકોને દિવાળીની અમૂલ્ય ભેટ આપી છે. તેમને 8 દિવસનું મિની વેકેશન પણ આપ્યું છે. મિત્રો, તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક અદ્ભુત નિર્ણય લેવામાં આવ્યો છે. તો આપણે આ નિર્ણય આવકારીએ છીએ. તો મિત્રો, આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક કરી લો. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે.